કેશોદ રઘુવંશી સમાજનું સ્નેહ મિલન યોજાયું। કેશોદમાં શ્રી લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લુકા, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ કાળુભાઈ રામાણી, શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી મનીષભાઈ રાયચડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રઘુવંશી પરિવારનું સ્નેહ મિલન યોજવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષે એકબીજાને મળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના ટ્રસ્ટી ડૉક્ટર સ્નેહલ તન્ના, ડૉક્ટર પ્રેમાંગ ધનેસા તથા સિનિયર એડવોકેટ ડીડી દેવાણીએ દરેક રઘુવંશીઓને જણાવ્યું હતું કે સાથે રહી હળીમળી અને એકતા રાખવા જણાવ્યું હતું। ડૉક્ટર સ્નેહલ તન્ના દ્વારા સમાજની વાડીનું રિનોવેશન, બંધારણ પાસ થયા બાદ ઇલેક્શન તેમજ સમાજમાં એકતા જાળવી જોઈએ તે ઉપર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સોશિયલ ગ્રુપના ભીખુભાઈ ગટેચા, દિનેશભાઈ કાનાબાર, મિલનભાઈ કારિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે સર્વે રઘુવંશીઓએ અલ્પાહાર લીધો હતો। અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી। खूब प्रचंड ताकत है। यहाँ सब हमारे पास सोने की चिड़िया, भारत क्या सोने की चिड़िया कहवा भारत नो वेपार सोना में अपने जगह आप सारू वस्तु बनी ज्ञानी था नव नव रत्नों सभा में विराजता था पास सलाह लेता था। तो आवा विक्रम शुभेच्छा पाठवे छे। लोहाણા મહાજન કેશોદ વતી શુભેચ્છા પાઠવીએ છીએ। આપણે જાણીએ છીએ જ્ઞાતિ ડૉક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ। આજરોજ લોહાણા મહાજન મંડી કેશોદ ખાતે લોહાણા મહાજન પ્રમુખ શ્રી જીતુભાઈ લુકા તેમજ તમામ ટ્રસ્ટી મંડળના અંતર્ગત એક લોહાણા સમાજનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સમાજના બહોળા પ્રમાણમાં ભાઈઓ બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આવનારું વિક્રમ સંવત 2082 ખૂબ બધાને શુભદાય નીવડે, શારીરિક માનસિક સ્વાસ્થ્ય જળવાય, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવે છે। રાજા વિક્રમાદિત્યના જમાનામાં જે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું એવો જ પ્રતિભા આપણા સમાજમાં રઘુવંશી તમામ સમાજના ભાઈઓ બહેનોને તેમજ કેશોદના નગરજનોને અને તમામ દેશના રાષ્ટ્રના નાગરિકોને અમે એવી રઘુવંશી સમાજ કેશોદ વતી હાર્દિક શુભેચ્છા પાઠવે છે કે તમામનો વિકાસ થાય અને સુખ શાંતિ સમૃદ્ધિ મળે। સાથે અમારા લોહાણા સમાજના સંત શિરોમણી જલારામ બાપાની પણ જન્મજયંતિ નજીકના ભવિષ્યમાં આવી રહી છે, ત્યારે જલારામ બાપાએ કહ્યું એ પ્રમાણે ભજન કરાવીએ અને ભોજન કરાવીએ અને દરેક સાથે હળીમળીને રહીએ, સાદાઈથી રહીએ અને દીન દુખિયાની સેવા કરતા રહીએ। આવો જ શુભ સંદેશો અમારો રઘુવંશી સમાજનો, કેશોદનો તમામ જ્ઞાતિજનોને તેમજ કેશોદવાસીઓને અને દેશવાસીઓને છે। બધા હળીમળીને રહીએ અને તમામનો વિકાસ થાય તેવી તમામની અંતરથી લાગણીસર શુભેચ્છા છે। આભાર। વંદે માતરમ। જય જલારામ।